આજ રોજ રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન કચ્છ જિલ્લા દ્વારા તારીખ 6 ડિસેમ્બર ભુજ ખાતે સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સમક્ષ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ વિભૂતિ, ભારત રત્ન, બંધારણના ઘડવૈયા, મહિલા મુક્તિદાતા, શોષિત, પીડિત, વંચિત, ગરીબ સમાજના મસીહા, હક અધિકાર માટે જીવનભર સંઘર્ષ કરનાર મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ક્રાંતિકારી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આજે 6 ડિસેમ્બર 1956ના દિવસે આ દુનિયા છોડી જતા રહ્યા હતા। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના વિવિધ સામાજિક રાજકીય આગેવાનો, મહિલા પ્રતિનિધિઓ, બહુજન સંગઠનના હોદ્દેદારો તથા આંબેડકરવાદી વિચારધારાથી પ્રેરિત યુવા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને આત્મસાત કરીને સમાજના અંતિમ લોકો સુધી સંવિધાનિક અધિકારો પહોંચાડવા માટે સંગઠન દ્વારા સંકલ્પ લેવાયો હતો। કાર્યક્રમમાં પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરી, ભીમાકોરે ગામના પ્રમુખ સુરેશભાઈ કતેચા, રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન સંસ્થાપક વિશાલ પંડ્યા, પ્રેમ દનીચા, સંજુ મહેશ્વરી, જયેશ મારવાડા, પ્રતાપ રૂપાણી, રાજુભાઈ દાફડા, મયુર બળિયા, સુરેશભાઈ પાતારિયા, ધીરજ ધુઆ, દેવ મારવાડા, મણીલાલ નામોરી, કિશોર મારવાડા, પ્રેમજીભાઈ મહેશ્વરી, નાક્ષીભાઈ ફફલ, લક્ષ્મીબેન મહેશ્વરી, રશ્મિબેન સોલંકી, મુકેશ ફુલિયા, મનોજ ફુલિયા, સુરેશ માંગલિયા, રાહુલ વિગોરા, અમન ફફલ, ધર્મેશ ફફલ, માલશી માતંગ, વિદ્યાર્થી પાસવાન, ભીમ આર્મીના હરિભાઈ પરમાર, ઇકબાલ જત, લખુભાઈ વાઘેલા, રશીલાબેન દુગદિયા, એડવોકેટ વાલજી આઈદી, એડવોકેટ રમણીક ગરવા, કાનજી ચંદે, ખીમજીભાઈ મહેશ્વરી, કાનજી દેડા, મૂળજી રોશિયા, ડીએલ સોદમ, નરેશ તેડા, પરેશ ફુલિયા, મંજી ચૌહાણ, મયુર દાફડા, રમણીક ઝાલા, ભુલાખાન, વિનોદ આઈડી, મેહુલ ધુઆ, ભરત કટુઆ, માવજી મહેશ્વરી કચ્છ જિલ્લાની ટીમ દ્વારા કરવામાં આવ્યું। કરોડો શોષિત, વંચિત, પીડિત મહિલાઓના મુક્તિદાતા, વિશ્વ વિભૂતિ, બૌદ્ધિસ્ટ, બંધારણના ઘડવૈયા જેવા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર આજે જ્યારે નિર્વાણ તિથિ છે 6 ડિસેમ્બર 1956માં જ્યારે આ મહામાનવ આપણી વચ્ચેથી વિદાય લીધી એટલે સમગ્ર દેશમાં આજના દિવસને બ્લેક ડે તરીકે પણ ઉજવવામાં આવતો હોય છે। અગાઉ જે રીતે વાલજીભાઈએ કીધું અને આપણી સમાજના સૌ આગેવાનોએ વાત કરી રીતે કે હજારો વર્ષોથી દબાયેલો, કચડેલો એક વર્ગ હતો, એ વર્ગને અન્ય વર્ગની સરખામણીએ સમાનતા, બંધુત્વનો જે પાયો નાખ્યો અને આ દેશના ઇતિહાસમાં જેને સંવિધાન નિર્માણ કર્યું એવા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર આજે આપણી વચ્ચેથી જ્યારે 6 ડિસેમ્બર 1956ના દિવસે મહાનિર્વાણ પામ્યા ત્યારે આપણે એમના ચરણોમાં લાખ લાખ વંદન કરીએ છીએ અને સાથે સાથે એક સંકલ્પ પણ કરીએ છીએ કે બાબા સાહેબે જે કરેલા કાર્યો છે એ બહુજન સમાજ અને બહુજન સમાજના છેવાડાના વ્યક્તિ સુધી એના જે વિચારો છે, એની વિચારધારા છે એ આપણે લઈ જઈએ અને સમાજ કઈ રીતે સમૃદ્ધ બને એ દિશામાં આપણે આગળ વધીએ। વાલજીભાઈએ જે રીતે કીધું એ રીતે કે 202 વર્ષ અને 18 દિવસ સુધી સતત રાત દિવસ જાગી કરીને આ દેશનો બંધારણ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આપણે આપ્યો છે। 32 જેટલી ડિગ્રીઓ અને 9 જેટલી ભાષાઓનું જ્ઞાન અને ઇતિહાસમાં આજ દિવસ સુધી એમના જેટલો અભ્યાસુ, એમના જેટલો વિદ્વાન હજી સુધી કોઈ પેદા નથી થયો ત્યારે જે આપણે અનમોલ ભેટ આપી છે આ સંવિધાનની, એ સંવિધાનને બચાવવા માટે, સંવિધાનના રક્ષણ માટે આપણે સૌ ભેગા થઈ અને સંકલ્પ લઈએ કે જ્યાં સુધી બાબા સાહેબનું સંવિધાન મજબૂત છે અને જ્યાં સુધી બાબા સાહેબનું સંવિધાન છે
ત્યાં સુધી આ દેશના કરોડો લાખો વંચિત પીડિત શોષિત ગરીબ જે એક વર્ગ છે એને આ દેશમાં હિસ્સેદારી મળે, સમાનતા મળે, આ દેશનો નાગરિક અને અનુસૂચિત જાતિ સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજ અને સૌ વર્ગો માટે જે કામ કર્યા છે એ કામ આપણે સૌ ભેગા મળીને આગળ વધારીએ. ત્યારે ફરીને આજે બાબા સાહેબ આંબેડકર સાહેબની જે મહાનિર્વાણ તિથિ છે ત્યારે એમના ચરણોમાં આપણે લાખ વંદન કરીએ છીએ અને એમના જે કાર્યો છે એ સમાજ સુધી પહોંચાડીએ એવા આજને દિવસે આપ સૌને મારી એક હૃદયની ભાવના છે અને શુભેચ્છાઓ.